અયોધ્યામાં પ્રાંત પ્રતિષ્ઠા કાર્યક્રમ પહેલા પીએમ મોદીએ તમિલનાડુના ધનુષકોડીમાં કોથંદરા સ્વામી મંદિરમાં પૂજા અર્ચના કરી। કોથંદરમાં શબ્દનો અર્થ થાય છે ધનુષ સાથે ભગવાન રામ। સ્થાનિક પ્રચલિત માન્યતા અનુસાર આ સ્થાન પર જ રાવણના ભાઈ વિભીષણે સૌપ્રથમ ભગવાન રામને મળ્યા હતા અને માફી માંગી હતી। દંતકથાઓ અને પ્રાચીન ગ્રંથો પ્રમાણે આ એ સ્થાન છે કે જ્યાં ભગવાન રામે વિભીષણનો રાજ્યાભિષેક કરાવ્યો હતો। ભગવાન શ્રીરામના પ્રાંત પ્રતિષ્ઠા કાર્યક્રમને હવે માત્ર ઘડીઓ ગણાઈ રહી છે। આ પહેલા રામ મંદિરના વિશેષ વિધિઓ ચાલી રહી છે। આજે રવિવાર એટલે કે 21 જાન્યુઆરીના આ ધાર્મિક વિધિનો છઠ્ઠો દિવસ। આજે રામલલ્લાની મૂર્તિને ખાસ જળથી સ્નાન કરાવવામાં આવશે, જ્યાં ભગવાન રામની મૂર્તિને 114 કળશોના પાણીથી સ્નાન કરાવાશે। સાથે આજે રામલલ્લાના મંડપનું પણ પૂજન થશે। રામલલ્લાની પ્રાંત પ્રતિષ્ઠા કાર્યક્રમને લઈને રામનગરીનો ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। શનિવાર રાતથી જિલ્લા સહિત અયોધ્યા ધામની સરહદો સીલ કરી દેવામાં આવી। પાસ વિના કોઈને પ્રવેશ આપવામાં આવશે નહીં। સુરક્ષા એજન્સીઓને વડાપ્રધાન અને અન્ય મહેમાનો જ્યાંથી પસાર થવાના છે તે સમગ્ર રૂટ પર બનેલા મકાનોમાં સઘન ચેકિંગ કર્યું। કાર્યક્રમ દરમિયાન સશસ્ત્ર સૈનિકો અનેક ઇમારતોની છત પર પણ તૈનાત રહેશે। વડાપ્રધાનના આગમન પહેલા એસપીજીની ટીમ અયોધ્યા પહોંચી ગઈ છે। અયોધ્યામાં રામલલ્લાની પ્રાંત પ્રતિષ્ઠાની ગણતરીની જ ઘડી બાકી છે। દેશભરમાં ઉત્સાહનો માહોલ। ત્યારે જગતગુરુ સ્વામી રામભદ્રાચાર્ય, ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી, સાધ્વી ઋતુંભરા, રવિશંકર મહારાજ સહિતના સંતો મહંતોએ આશીર્વચન આપ્યા હતા। રામ મંદિર પ્રાંત પ્રતિષ્ઠા કાર્યક્રમ પહેલા અયોધ્યા રામ મંદિર નિર્માણ કમિટીના સભ્ય નૃપેન્દ્ર મિશ્રાએ જણાવ્યું, તમામ તૈયારીઓની સમીક્ષા કરવા માટે આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે। દેશને જે તમામ વચનો આપ્યા હતા એ તમામ બાબતો યોગ્ય રીતે પૂરી થઈ છે કે કેમ એ સુનિશ્ચિત કરવું જરૂરી છે। 23મી જાન્યુઆરીથી નવા ઉત્સાહ અને પ્રતિબદ્ધતાની સાથે અમે કાર્યની શરૂઆત કરીશું। વર્ષ 2024માં મંદિર પૂર્ણ રૂપે તૈયાર થઈ જાય તેવી અમારી કામના છે। અયોધ્યામાં આવતીકાલે ભગવાન રામલલ્લાના મંદિરનું પ્રાંત પ્રતિષ્ઠા કાર્યક્રમ છે। ત્યારે આ વિશે પ્રતિક્રિયા આપતા ભાજપના નેતા ગિરિરાજસિંહે જણાવ્યું, આ સનાતન ધર્મના પુનઃજાગરણનો સમય છે। કેન્દ્ર સરકારે 22મી જાન્યુઆરીના રોજ કેન્દ્રીય કચેરીઓમાં અડધા દિવસની રજા જાહેર કરી છે। આથી અમારી માંગ છે કે બિહારમાં પણ હિન્દુ ધર્મની લાગણીને માન આપતા પ્રદેશના મુખ્યમંત્રી નીતિશ કુમાર રાજ્યમાં 22મીએ એક દિવસની રજા જાહેર કરે। આ સાથે દારૂ અને માંસના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવવો જોઈએ। અયોધ્યા પ્રાંત પ્રતિષ્ઠા કાર્યક્રમને લઈ ન્યૂઝીલેન્ડના રેગ્યુલેશન મંત્રી ડેવિડ સેમોરે જણાવ્યું, હું પીએમ મોદીના નેતૃત્વ અને ભારતના દરેક લોકોને અભિનંદન પાઠવવા માંગુ છું, જેમણે 500 વર્ષ પછી આ મંદિરનું નિર્માણ શક્ય બનાવ્યું અને આવનારા 1 વર્ષ સુધી રહેશે। મોદી સરકાર વિશ્વના પડકારોનો સામનો કરવા ભારતના 1 અબજથી વધુ લોકોને મદદ કરે છે। મને આશા છે કે તેમની પાસે ક્ષમતા અને વિશ્વાસ છે। રામ મંદિરની મુલાકાત લેવાનો મને ઘણો આનંદ થશે। ઉત્તર ભારતના લોકોને ઠંડીથી રાહત મળી નથી। કોલ્ડ વેવની અસર એટલી છે કે ઠંડીથી બચવાના ઉપાયો પણ અપૂરતા સાબિત થઈ રહ્યા છે। દરમિયાન હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 48 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે। ઉત્તર પ્રદેશ ઉપરાંત પૂર્વી મધ્યપ્રદેશ, હરિયાણા અને ઉત્તર પશ્ચિમ રાજસ્થાનના અલગ અલગ ભાગોમાં પણ ઠંડીની સ્થિતિ યથાવત છે। ઉત્તરાખંડના દેહરાદૂનમાં રામ મંદિર પ્રાંત પ્રતિષ્ઠા કાર્યક્રમને ધ્યાનમાં રાખી રામ શોભાયાત્રા કાઢવામાં આવી। પ્રદેશના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી પણ આ યાત્રામાં જોડાયા હતા। સમારોહમાં જાહેર સભાને સંબોધતા ધામીએ જણાવ્યું કે આ દિવસો આટલા સરળતાથી આવ્યા નથી। આ માટે ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે। આપણે ખરેખર ભાગ્યશાળી છીએ કે આ પ્રસંગને જોવાની તક મળશે। અયોધ્યા રામ મંદિર પ્રાંત પ્રતિષ્ઠા કાર્યક્રમને લઈને લોકોમાં ભારે ઉત્સાહ છે। ત્યારે અલીગઢના રામ ભક્તો 400 કિલો વજન ધરાવતું તાળું લઈ અયોધ્યા પહોંચ્યા। આ તાળાની ચાવી લગભગ 30 કિલોની છે। અયોધ્યામાં દરરોજ દેશના અલગ અલગ ક્ષેત્રમાંથી લોકો ભગવાન રામના સન્માનમાં અનેક ભેટ અને ઉપહાર અર્પણ કરી રહ્યા છે। આ તાળાને બનાવવામાં લગભગ 6 મહિનાનો સમય લાગ્યો। વિશ્વનું સૌથી મોટું તાળું હોવાનો પણ દાવો થઈ રહ્યો છે। આ તાળું સત્યપ્રકાશ શર્માની પત્ની રૂકમણી દેવી અને પુત્ર મહેશ ચંદે બનાવ્યું છે। ભાજપે 14મી જાન્યુઆરીથી પ્રાંત પ્રતિષ્ઠા કાર્યક્રમ સુધી સમગ્ર દેશમાં આવેલા ધાર્મિક સ્થળોમાં સફાઈ કામગીરીની ઝુંબેશ ચલાવી છે। ત્યારે ચેન્નઈમાં ભાજપના નેતા ખુશ્બુ સુંદરે આદિકેશવ પેરુમલ મંદિરમાં પરિસરમાં સફાઈ કરી હતી। આ વિશે વાતચીત કરતા તેમણે જણાવ્યું કે પ્રાંત પ્રતિષ્ઠા કાર્યક્રમને લઈને તમામ દેશવાસીઓમાં આનંદની લાગણી છે। અયોધ્યામાં ધર્મને ધ્યાનમાં લીધા વિના દરેક વ્યક્તિ આ સમારોહની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે। કોંગ્રેસના નેતા અયોધ્યામાં ભગવાન શ્રીરામના મંદિરનું તાળું રાજીવ ગાંધીએ ખોલ્યું હતું એવો દાવો કરી હિન્દુઓને રીઝવવા મથી રહ્યા છે। ત્યારે મણિશંકર અય્યરે નવો રાગ છેડ્યો છે। અય્યરે દાવો કર્યો કે 1986માં રામ મંદિરનું તાળું ખોલવાનો નિર્ણય અરુણ નેહરુના કારણે
લેવાયો હતો। અય્યર એવો વિચિત્ર દાવો પણ કર્યો કે અરુણ નહેરુને ભાજપે જ કોંગ્રેસમાં મોકલ્યા હતા કે જેથી રામ મંદિરનું તાળું ખોલવા સહિતના હિન્દુત્વને લગતા નિર્ણયો લેવડાવી શકે। નહેરુના કાવતરાની કોંગ્રેસમાં ખબર પડી જતા નહેરુ ભાજપમાં જતા રહ્યા હતા। અયોધ્યામાં રામલલ્લા પ્રાંત પ્રતિષ્ઠા કાર્યક્રમની તૈયારીઓ હવે અંતિમ તબક્કામાં છે। મંદિરની સજાવટ શરૂ થઈ ગઈ છે। આ સમારોહમાં હાજરી આપવા માટે ઘણા વીવીઆઈપીને આમંત્રણ આપવામાં આવ્યું, ઘણા આપવાના બાકી છે। રામ જન્મભૂમિ બાબરી મસ્જિદ કેસમાં મહત્વની ભૂમિકા નિભાવનારા સુપ્રીમ કોર્ટના જજની પણ ટ્રસ્ટમાં આમંત્રણ આપવામાં આવ્યું। રામ જન્મભૂમિ બાબરી મસ્જિદ કેસમાં 5 જજોએ ચુકાદો આપ્યો હતો, તે તમામને આમંત્રણ આપવામાં આવ્યું છે। આ સિવાય રામલલ્લા પ્રાંત પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભાગ લેવા માટે આ કેસ સાથે સંકળાયેલા અગ્રણી વકીલો સહિત 50થી વધુ લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે। અયોધ્યા રામ મંદિર પ્રાંત પ્રતિષ્ઠા કાર્યક્રમને ધ્યાનમાં રાખીને સાવચેતીના ભાગરૂપે એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી। સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્રના સંકલન સાથે અમે 3 ટીમને તૈનાત કરી। એક ટીમને તો રામ મંદિરના મુખ્ય દ્વાર પાસે સ્ટેન્ડ બાય રાખવામાં આવશે, જ્યારે બીજી 2 ટીમોને અન્ય જગ્યાઓ પર તૈનાત કરવામાં આવી। અમે કુદરતી અને માનવ સર્જિત તમામ પ્રકારની સંભવિત સમસ્યાઓનો સામનો કરવા માટે સક્ષમ છીએ। અયોધ્યા રામ મંદિર પ્રાંત પ્રતિષ્ઠા સમારોહને ધ્યાનમાં રાખી દેશભરમાં ઉત્સાહનો માહોલ છે, ત્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે 22 જાન્યુઆરીએ દેશભરમાં તેની તમામ ઓફિસોમાં રજાની જાહેરાત કરી। 22 જાન્યુઆરીએ રામ મંદિર માટે રામલલ્લાની મૂર્તિના અભિષેકનું આયોજન છે, ત્યારે તે માટેની ધાર્મિક પ્રક્રિયા 16 જાન્યુઆરીથી શરૂ થઈ ગઈ છે। આ દિવસને લઈ દેશભરમાં ભારે ઉત્સાહ છે। લોકોના અવસરને ધ્યાનમાં રાખી ઘણી સરકારી સંસ્થાઓને હાફ ડે કરી દેવામાં આવ્યું છે। 3 દિવસના તમિલનાડુ પ્રવાસે ગયેલા પીએમ મોદી રામેશ્વરમાં શ્રી અરુલમિગુ રામાસ્વામીની મંદિરમાં પ્રાર્થના કરી। મંદિરના પૂજારીએ વડાપ્રધાનનું સ્વાગત કર્યું। મંદિરમાં શ્રી રામસ્વામીની દેવતા તરીકે પૂજા કરવામાં આવે છે, જે ભગવાન શિવના એક અવતાર છે। આ સ્થળ ચારધામ, બદ્રીનાથ, દ્વારકા, પુરી અને 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે। પીએમ મોદીએ મંદિરમાં રામાયણ પાઠ અને ભજન સંધ્યામાં પણ ભાગ લીધો। પીએમએ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ સુધી 11 દિવસ માટે અનુષ્ઠાનનું પાલન કરી રહ્યા છે। વડાપ્રધાન મોદી તમિલનાડુના તિરુચિરાપલ્લીમાં પહોંચ્યા પછી તેમણે શ્રી રંગનાથ સ્વામી મંદિરની મુલાકાત લીધી અને પ્રાર્થના કરી। મંદિરના પૂજારીએ સંસ્કૃતમાં લખેલા ભજનનો ઉચ્ચાર કરી મોદીનું સ્વાગત કર્યું। શ્રીરંગ મંદિર એ શ્રી રંગનાથને સમર્પિત હિન્દુ મંદિર છે। તે ભગવાન વિષ્ણુની પૂજા માટે સૌથી મહત્વપૂર્ણ મંદિરોમાંનું એક છે। શ્રીરંગમ મંદિર એ શ્રી રંગનાથ સ્વામીની સમર્પિત હિન્દુ મંદિર છે। ભગવાન વિષ્ણુ સાથે સંકળાયેલું આ ખૂબ જ મહત્વપૂર્ણ મંદિરનું નિર્માણ વિજયનગરા સામ્રાજ્યના કાર્યકાળ દરમિયાન કરવામાં આવ્યું હોવાનો દાવો કરવામાં આવે છે। અયોધ્યામાં 22 જાન્યુઆરીએ યોજાનારા રામલલ્લા પ્રાંત પ્રતિષ્ઠા કાર્યક્રમ માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી, ત્યારે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલ્લાના પ્રાંત પ્રતિષ્ઠા કાર્યક્રમને લઈને રામનગરી પોલીસ છાવણીમાં ફેરવાઈ ગઈ। રામ મંદિરના ઉદઘાટન માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી। અયોધ્યામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। પોરબંદરમાં એક એવું રામ મંદિર છે જ્યાં વર્ષોથી અખંડ રામધૂન ચાલે છે। જાણીને આશ્ચર્ય થાય કે આ મંદિરમાં છેલ્લા 57 વર્ષથી અખંડ રામધૂન ચાલી રહી છે। તો અખંડ રામધૂન ત્યાં મંદિરમાં ચાલે, ગમે તે વાવાઝોડું, પૂર આવે, ટાઢ તડકો હોય, પણ આ મંદિરમાં ક્યારે રામધૂન બંધ થતી નથી। અયોધ્યામાં રામ મંદિરમાં દિવ્ય અને ભવ્ય સમારોહ યોજાઈ રહ્યું છે, ત્યારે રામધૂન મંદિરમાં પણ 5 દિવસના વિવિધ કાર્યક્રમોનો શુભારંભ થયો છે। કેનેડાના ટોરન્ટો સિટીના બ્રેસ્ટન વિસ્તારમાં આઈ લવ ગુજરાત ગ્રુપના સભ્યો એકત્ર થઈ ભગવાન રામજીના ભજન કીર્તન કર્યા અને ભજન દ્વારા પુષ્પ અર્પણ કરી પ્રભુના આશીર્વાદ માટે પ્રાર્થના કરી હતી। અયોધ્યામાં રામ મંદિર પ્રાંત પ્રતિષ્ઠાને લઈ અમદાવાદમાં પણ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થયું, ત્યારે વિવિધ પ્રકારના ફૂલોની પણ મોટી માંગ ઉઠી। ફૂલોની માંગમાં નોંધપાત્ર વધારો થયો, તેને કારણે ભાવમાં પણ વધારો થયો। ગલગોટા, ગુલાબ, ડેજી સહિતના ફૂલોના ભાવ સામાન્ય કરતા બમણા થઈ ગયા। ગુલાબના ફૂલોના કિલોના 200 થી 250 રૂપિયા થઈ ગયા છે। બનાસકાંઠાના પાલનપુરમાં ભગવાન શ્રીરામની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી। શહેરના એરોમા સર્કલ પાસેથી જય શ્રીરામના નારા સાથે વેપારી ભવ્ય રેલી યોજી। આ રેલી શહેરના મુખ્ય માર્ગો પરથી ફરી મોટા રામજી મંદિર ખાતે પહોંચી હતી। સાવરકુંડલામાં અયોધ્યાના નવનિર્મિત રામ મંદિર જમીન પર કંડારવામાં આવ્યું, જ્યાં સાવરકુંડલાની નાવલી નદીના પટમાં 10 કલાકની જહેમત બાદ રંગોળી સર્જીને નયનરમ્ય અયોધ્યા રામ મંદિર જમીન પર ઉતાર્યું। આ રંગોળીના હજારો દર્શનાર્થીઓ દર્શન કર્યા હતા। લીંબડી શહેરમાં અયોધ્યા રામ મંદિરના પ્રાંત પ્રતિષ્ઠા મહોત્સવને લઈ રામ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો, જ્યાં અખંડ આનંદ ગ્રુપ દ્વારા અયોધ્યામાં રામ મંદિરની પ્રાંત પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીના ભાગરૂપે અંદાજે 1 લાખથી વધુ દીવાઓ તેમજ ભગવાન શ્રીરામના ફોટોનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું।
અમદાવાદમાં એક એવા સોની છે જેમણે સોનાની વીંટીમાં અયોધ્યા મંદિરની પ્રતિકૃતિ બનાવી, આ સાથે રામધનુષ અને હનુમાનજીની ગદા પણ વીંટીમાં કંડારી 4 તોલા સોનાથી આ વીંટી તૈયાર કરાઈ। 4 દિવસની મહેનત બાદ આ વીંટીમાં ઝીણવટભર્યા કામ સાથે આખું રામ મંદિરની કૃતિ અદભુત રીતે કંડારવામાં આવી છે। અયોધ્યામાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ પાટણમાં અનેરો ઉત્સાહ છે, જે અંતર્ગત પાટણના રોટલિયા હનુમાન મંદિરમાં અખંડ રામધૂન શરૂ કરવામાં આવી। આ રામધૂનમાં 7 થી 8 લાખ જેટલા જાપ કરવામાં આવી રહ્યા છે। ગીર સોમનાથ જિલ્લાના કાજલી ગામે અક્ષત કળશ યાત્રા યોજવામાં આવી, જેનું કાજલી ગામના પટણી મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને ગામમાં શ્રીરામ મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના 3 દિવસના ભવ્ય કાર્યક્રમમાં પણ મુસ્લિમ સમાજ જોડાશે। આ તકે કોમી એકતાના દર્શન જોવા મળ્યા હતા। અયોધ્યામાં ભગવાન રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે સુરતમાં રામમય વાતાવરણ સાથે રોજ અવનવા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, ત્યારે કતારગામમાં વસ્તા દેવડી રોડ સ્થિત કોમ્યુનિટી હોલ ખાતે મોટા મંદિર યુવક મંડળ અને અમી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નિર્મિત આબેહૂબ રામલલ્લાની રંગોળીમાં કેન્દ્રીય રેલવે અને ટેક્સટાઇલ રાજ્યમંત્રી દર્શના જરદોશે રંગો પૂર્યા હતા। સુરત શહેરમાં કાપડ વેપારીઓ દ્વારા પણ કોઈકને કોઈક રીતે પોતાનું યોગદાન આપવામાં આવી રહ્યું છે, ત્યારે કાપડ વેપારીઓની સાથે ડિજિટલ પ્રિન્ટિંગ કરતા વેપારીઓ દ્વારા પણ સૂટ, સાડી અને કુર્તી પણ ભગવાન શ્રી રામ અને હનુમાન, ભવ્ય રામ મંદિર અને પીએમ મોદીની ડિજિટલ પ્રિન્ટ તૈયાર કરવામાં આવી હતી। અંકલેશ્વર તાલુકામાં નવી દીવી ગામે ભાતીજી મહારાજ મંદિરના પટાંગણ ખાતે ગામના યુવાનો દ્વારા વાંસ, થર્મોકોલ સહિતની સામગ્રી દ્વારા 21 ફૂટ ઊંચી પ્રભુ શ્રીરામની મૂર્તિનું નિર્માણ કરાયું। શનિવારના રોજ મોડી સાંજના 108 દીવડાની આરતી ઉતારી આ મૂર્તિને દર્શનાર્થે ખુલ્લી મૂકવામાં આવી હતી। નવસારી શહેરમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ અનોખી ઉજવણી કરવામાં આવી, જ્યાં શહેરના શાંતાદેવી રોડ વિસ્તારમાં આવેલા સોમનાથ મહાદેવ મંદિરમાં બાળકો દ્વારા હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા। અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ખરો રંગ અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે લાગ્યો હોય તેમ સમગ્ર સાવરકુંડલા રામમય બની ગયું છે, ત્યારે સાવરકુંડલા સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા શ્રીરામ લખેલ શબ્દ પર 3000 દીવાઓ પ્રગટાવીને શ્રીરામ શબ્દ પર 3000 દીવાઓ પર ભવ્ય આરતી ધારાસભ્ય ડીવાયએસપી હરેશ્વરા સહિતના રામ ભક્તોએ કરી હતી। જામનગરના ચોટીકાશી ગણાતા બાલા હનુમાનજી મંદિર ખાતે એસપી પ્રેમ સુખદેલુ અને ઉચ્ચ અધિકારીઓ પોલીસ કાફલા સાથે બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું અને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે। વેરાવળ તાલુકાનું ઉંબા ગામે પૌરાણિક ઉમનાથ મહાદેવ મંદિર ઝળહળી ઉઠ્યું, જ્યાં મંદિરમાં ભગવાન શ્રીરામની રંગોળી બનાવાઈ તેમજ વૃક્ષો તેમજ મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યા છે। આ તરફ જૂનાગઢનું કેશોદ પણ રામમય બન્યું, જ્યાં શહેરના મુખ્ય માર્ગો, સર્કલ, શેરીઓ, ગલીઓ, રહેણાંક મકાનોને ધજા પતાકા અને રોશનીથી શણગારવામાં આવી રહ્યા છે, જેમાં શહેરના વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, ગૌરક્ષા દળ, દુર્ગા વાહિની સહિતના ધાર્મિક, સામાજિક, વેપારી સંગઠનો દ્વારા મહાઆરતી, કીર્તન મંડળી જેવા કાર્યક્રમ યોજવામાં આતુર હોય દિવસ રાત જોયા વગર તડામાર તૈયારીઓમાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે। સુરતમાં સિટી બસે વધુ એકનો ભોગ લીધો, જ્યાં ખજોદ વિસ્તારમાં સિટી બસે એક જ પરિવારના 3 લોકોને અડફેટે લીધા હતા, જેમાં એક યુવકનું મોત નીપજ્યું હતું, જે બાદ બસ ચાલક અકસ્માત સર્જી બસ મૂકી ફરાર થઈ ગયો હતો। તો હાલ સચિન જીઆઈડીસી પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે। સુરેન્દ્રનગરના દીપડાના બચ્ચાની પજવણી કરી વિડીયો બનાવવાનો 5 શખ્સોને ભારે પડ્યું। ચોટીલા રેન્જ ફોરેસ્ટની ટીમે 5 શખ્સોની અટકાયત કરી તેની સામે ગુનો દાખલ કર્યો। શેખલિયા ગામની સીમમાં દીપડાના બચ્ચા સાથે પજવણી કરતા હોવાનો વિડીયો બનાવ્યો હતો। આ મામલે દિલીપ સંઘાણી, રવજી વાઢેર, દિનેશ વાઢેર, વલ્લભ મકવાણા અને વનરાજ વાઢેરને ફોરેસ્ટ વિભાગે સકંજામાં લીધા છે।
બનાસકાંઠાના ડીસામાં લેખરા ચાર રસ્તા પાસે હુમલાની ઘટના સામે આવી, જ્યાં જાહેરમાં સોની સમાજ વિરોધી બોલવાની ના પાડતા 4 શખ્સોએ દુકાનમાં તોડફોડ કરી, જેમાં સોની સમાજના 4 યુવકો ઇજાગ્રસ્ત થયા, જે બાદ ઇજાગ્રસ્તોને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં સેઢાવ ગામે હોમગાર્ડની હત્યા કરી દેવામાં આવી, જ્યાં 5 થી વધુ લોકોએ હોમગાર્ડને ચપ્પાના ઘા માર્યા હતા. આ હોમગાર્ડ કડોદરા પોલીસમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતો હતો. ચોટીલા લીંબડી નેશનલ હાઈવે પર ટ્રિપલ અકસ્માતમાં 2 લોકોના મોત થયા, જ્યાં બલદાણા ગામના પાટિયા પાસે 3 ટ્રકો વચ્ચે અકસ્માત સર્જાયો, તો આ અકસ્માતમાં એક યુવકને ગંભીર ઇજાઓ પહોંચી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. મધ્યપ્રદેશના રાજગઢના યુવાનનો ગોધરામાંથી અપહરણ કરી કલ્યાણા પાસે હત્યા કરી સળગાવી નાખતા ગોધરા પોલીસે 6 આરોપીની ધરપકડ કરી, જ્યાં મધ્યપ્રદેશના રાજગઢના યુવકની પ્રેમિકાની સગાઈ ગોધરાના યુવક સાથે થતા ગોધરા આવ્યો હતો. તે દરમિયાન યુવકનું અપહરણ થયું હતું, જે બાદ તેની હત્યા કરી લાશને સળગાવી નાખતા પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વડિયા તળાવ પાસે ટ્રેક્ટર પલટી ખાતા અકસ્માત સર્જાયો, જેમાં 3 લોકોના મોત થયા, 23 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા. દસમને લઈને ઉમરલા વડિયા મંદિરથી તમામ લોકો પરત આવી રહ્યા હતા, ત્યારે અકસ્માત સર્જાયો, જે બાદ ઇજાગ્રસ્તોને 108 મારફતે ઉમરલા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. સાબરકાંઠાના હિંમતનગરના ખેડ તસિયા હાઈવે પર અકસ્માત સર્જાયો, જ્યાં બેફામ આવતી કારે બાઇકને ટક્કર મારી હતી. આ ઘટનામાં 50 વર્ષીય બાઇક ચાલકનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું. મહેસાણાના કડીના પોલીસ સ્ટેશન નજીક સરદાર બાગ પાસે અકસ્માત સર્જાયો, જેમાં મહેસાણાના નિવૃત્ત એએસઆઈ પોલીસકર્મી પર ડમ્પર ફરી વળતા તેનું મોત થયું, જ્યાં નિવૃત્ત પોલીસકર્મી જીઆરડી મહિલા કર્મીને બાઇક પર પોઈન્ટ પર મૂકવા જતા હતા, તે સમયે બાઇકને ડમ્પર ચાલકે ટક્કર મારતા નિવૃત્ત કર્મીનું ઘટના સ્થળે મોત થયું. હાલ કડી પોલીસે ફરાર ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. ખેડા પાસે આવેલા ઉમરેઠ ઓડ ચોકડી પાસે અકસ્માત સર્જાયો, જ્યાં પૂરપાટ ઝડપે જતી ટ્રકે બાઇક ચાલકને અડફેટે લીધો અને આ ઘટનામાં બાઇક પર સવાર મહિલાનું સ્થળ પર મોત થયું. જોકે અકસ્માત ઉમરેઠ પોલીસના હાઈવે પર બેરિકેડ્સના કારણે સર્જાયો હતો અને અકસ્માત થતા ઉમરેઠ ટ્રાફિક પોલીસ ગાયબ થઈ ગઈ હતી. મહેસાણામાં લિવિનમાં રહેતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો હાઈકોર્ટમાં સામે આવ્યો. પહેલા લિવિન અને પાછળથી કહેવાતા લગ્ન કરેલા યુવક સાથે લિવિનમાં રહેતી ગાંધીનગરની યુવતીને તેના માતા પિતા બળજબરીપૂર્વક પોતાની સાથે લઈ જતા યુવકે પોતાની કથિત પત્નીના કબજા માટે હાઈકોર્ટમાં અરજી કરી છે. અયોધ્યાના પ્રાણ પ્રતિષ્ઠાના મહોત્સવને લઈ લોકોમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે લોકોની આ ભાવનાનો ફાયદો ઉઠાવતા સાયબર ગઠિયાઓ પ્રસાદ આપવાના બહાને પૈસા પડાવી રહ્યા છે. જો કે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેના પર સતત વોચ રાખવામાં આવી રહી છે. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ગુજરાત પોલીસ વિભાગમાં નાયબ પોલીસ અધ્યક્ષ વર્ગ 1 માં ફરજ બજાવતા 5 અધિકારીઓને તેઓની હાલની ફરજની જગ્યાએ પોલીસ અધ્યક્ષ વર્ગ 1 સવર્ગની એક્સ કેડર જગ્યાઓ પર બઢતી કરવામાં આવી, ત્યારે હજુ આગામી સમયમાં પોલીસ કમિશનર એસપી સહિતના અધિકારીઓની પણ બદલી થવાની શક્યતાઓ સેવાઈ રહી છે. વડોદરા બોટ દુર્ઘટનામાં 2 મહિલા શિક્ષકો તેમજ બાળકો સહિત કુલ 14 લોકોના મોત નીપજ્યા, જે બાદ પોલીસ દ્વારા 17 આરોપીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે, જ્યારે 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે હવે આ સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ દાખલ કરવામાં આવી. મૃતકોને ચૂકવવામાં આવેલા વળતર સહિતના મુદ્દે પીઆઈએલમાં ઉલ્લેખ કરાયો, તેમજ શાળાના આચાર્ય ટ્રસ્ટીઓ સામે કાયદાકીય પગલાં લેવાની માંગ કરવામાં આવી છે. તલાલા ગીર ક્રિકેટ એસોસિએશન ગ્રાઉન્ડ ખાતે ગીર રક્ષક કપ આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટ રમવામાં આવી હતી, જેમાં કોડીનાર કેપિટલ અને સોમનાથ સુપર કોર્પ્સની વચ્ચે જીતુભાઈ કુહાડા દ્વારા ટોસ ઉછાળીને ફાઇનલ મેચની શરૂઆત કરવામાં આવી. આ ટુર્નામેન્ટમાં કોડીનાર કેપિટલ ફાઇનલમાં વિજેતા થઈ હતી. શ્રી ખોડલધામ મંદિર ખાતે વહેલી સવારે ધ્વજારોહણ કરવામાં આવ્યું, જ્યાં 21 જાન્યુઆરી પ્રાણ પ્રતિષ્ઠાના 7 વર્ષ પૂરા થયા હતા, જેના કારણે ખોડલધામ ટ્રસ્ટ ચેરમેન નરેશ પટેલ અને સર્વે ટ્રસ્ટીઓએ ધ્વજારોહણ કર્યું. રાજકોટના કાગવડ ખોડલધામને 7 વર્ષ પૂર્ણ થતા ખોડલધામ કેન્સર હોસ્પિટલનું ભૂમિપૂજન કરવામાં આવ્યું, જે 7 દીકરીઓના હસ્તે કેન્સર હોસ્પિટલનું ભૂમિપૂજન કરાયું. આ ભૂમિપૂજનના કાર્યક્રમમાં પીએમ નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી જોડાયા અને સીએમ ભૂપેન્દ્ર પટેલ તથા આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા ઉપસ્થિત રહ્યા અને પ્રધાનમંત્રીએ સંબોધન કરતા જણાવ્યું કે મેડ ઇન ઇન્ડિયાનું નવું સૂત્ર આપ્યું હતું.